નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે હોમગાર્ડની ભરતી અંગે જાહેરાત આપવામાં આવેલી છે। જે ભરતી છે મિત્રો જીઆરડીની માત્ર ત્રીજું ધોરણ પાસ હોય એવા ઉમેદવારો માટેની ભરતી છે। જે ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। તમારે શું લાયકાત જોઈશે, પોસ્ટ મુજબ જગ્યા, પગાર ધોરણ શું આપવામાં આવશે, કયા કયા પોલીસ સ્ટેશનની અંદર જગ્યા છે અને વજનની શું જરૂર પડશે, ઊંચાઈ કેટલી જરૂર પડશે અને દોડ તમારે કેટલી કરવાની થશે, જેમાં મહિલા અને પુરુષ બંને ઉમેદવારો માટે આજે આપણે તમામ માહિતી જોવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, જેથી કરી તમામ મિત્રોને આ ભરતી અંગે ખ્યાલ આવી જાય અને આ તમામ માહિતી મેળવીએ એ પહેલાં જો તમે આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। હોમગાર્ડની ભરતી અંગે જાહેરાત છે। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર હોમગાર્ડની જગ્યાઓ ખાલી છે એ ભરવા માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। જેમાં આપણે વાત કરીએ પોસ્ટનું નામ તો કે જીઆરડી ગ્રામ રક્ષક દળ એટલે કે હોમગાર્ડ માટેની પોસ્ટ છે, એના માટે આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। જેમાં જોઈએ લાયકાત તો તમે ત્રીજું ધોરણ પાસ કરેલું હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો અને પુરુષ અને મહિલા બંને ઉમેદવારો અરજી કરી શકશે। અને પગાર ધોરણ છે મિત્રો જીઆરડી ના નીતિ નિયમ મુજબ જે દૈનિક પગાર ધોરણ આપવામાં આવે છે એવી રીતે તમને પગાર આપવામાં આવશે। અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો કે 20 થી 50 વર્ષ સુધીના તમામ ઉમેદવારો છે આ પોસ્ટ માટે અરજી કરી શકશે। જેમાં પુરુષ ઉમેદવારો માટે વજન છે 50 કિલો હોવો જોઈએ, ઊંચાઈ 165 સેન્ટીમીટર હોવી જોઈએ, છાતી 79 સેન્ટીમીટર હોવી જોઈએ અને 5 સેન્ટીમીટર ફૂલાવાની ક્ષમતા હોવી જોઈએ। આ થયું પુરુષ ઉમેદવારો માટે। હવે વાત કરીએ મહિલા ઉમેદવારો માટે તો કે વજન છે 40 કિલોગ્રામ હોવો જોઈએ અને ઊંચાઈ 150 સેન્ટીમીટર હોવી જોઈએ। જેમાં દોડ જોઈએ તો કે પુરુષ ઉમેદવારો માટે પહેલા 100 મીટર દોડ કરવામાં આવશે જે 15 સેકન્ડની અંદર પૂર્ણ કરવાની રહેશે અને ત્યારબાદ છે મિત્રો દોડ પુરુષ ઉમેદવારો માટે 1600 મીટર 9 મિનિટની અંદર પૂર્ણ કરવાની થશે અને મહિલા ઉમેદવારોને માત્ર 400 મીટર દોડ છે 4 મિનિટની અંદર પૂર્ણ કરવાની રહેશે। તો એવી રીતે છે મિત્રો તમારી શારીરિક પરીક્ષા લેવામાં આવશે। હવે જરૂરી માહિતી જોઈએ તો કે રહેણાંક જે તે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગામોમાં તમે રહેતા હોય તો જ તમે અરજી કરી શકશો। જેમાં વઢવાણ છે, જોરાવરનગર છે અને સાયલા તાલુકો છે, આની અંદર છે ફક્ત મહિલા ઉમેદવારો જ અરજી કરી શકશે અને પાટડી છે, બજાણા પોલીસ સ્ટેશન છે એની અંદર ફક્ત પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકશે અને મૂળી છે, લીમડી છે, ચોટીલા છે, લખતર છે અને ધાંગધ્રા છે આ પોલીસ સ્ટેશનની અંદર છે મિત્રો મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે। અને અરજી છે મિત્રો 17/1/2024 થી 24/1/2024 સુધીમાં તમારે રૂબરૂમાં જમા કરાવવાની રહેશે। જેમાં જોઈએ જરૂરી ડોક્યુમેન્ટ તો કે અરજી ફોર્મ તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જગ્યા છે તો એ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જઈ સૌ પ્રથમ તમારે અરજી ફોર્મ લેવાનું રહેશે, પછી એ ભરવાનું રહેશે બોલપેનથી અને એ સાથે જોડવાનું રહેશે। એની સાથે છે મિત્રો મેડિકલ સર્ટિફિકેટ છે, પોલીસ વેરિફિકેશનનો દાખલો છે અને શૈક્ષણિક લાયકાતના પુરાવા એટલે કે જેટલું તમે ભણેલા હોય, ધારો કે 8 પાસ હોય, 10 પાસ હોય, 12 પાસ હોય, ગ્રેજ્યુએશન હોય, તમામ ડોક્યુમેન્ટ સાથે જોડવાના તો તમારી પસંદગી પહેલા કરવામાં આવશે। બાકી ત્રીજું ધોરણ પાસ છે એવા મિત્રો પણ ફોર્મ ભરી શકશે। આવી રીતે છે મિત્રો તમામ ડોક્યુમેન્ટ સાથે જોડી તમારે 17/1/2024 થી 24/1/2024 સુધીમાં જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જઈ અને રૂબરૂમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।